હવારમાં પડી જતી હવારને ના સુરત દાદા નાઈ ધોઈને આવી ગયા હતા માર્કેટમાં। આજે તો ઘણો પડ્યો તો ઠાર, એટલે કેવું દેખાય છે ચોખ્ખું ચોખ્ખું એ તો તમે જોઈ શકો છો, કેમ કે આજેથી ઠંડી બહુ ને આપણે ગયા હતા ધાબા ઉપર ને ધાબા ઉપર જોઈને જોયું તો કે આ ભાઈનું પતંગ કપાઈ ગયું હતું ને પતંગને જોતા જોતા હવે લાગે રોવાની તૈયારી। એમને જોઈને પછી આપણે આવી ગયા હતા ખેતરમાં, કેમ કે ખેતરમાં થતું હતું પાણી। ખેતરમાં વાવા આવી ગયા હતા આપણે પાણીને, ખેતરમાં પાણી વાળીને હવે આપણે જવાનું છે રાણકપુર। તો આપણે હવે ઘર બાજુ જઈએ, ઘરેથી હવે બાઇક લઈને નીકળી ગયા હતા આપણે રાણકપુર જવા માટે। તો મિત્રો આપણે રાણકપુર પહોંચવા આવ્યા હતા ને હવે પહોંચી ગયા હતા રાણકપુર ને તમે જઈ રહ્યા હતા ખેતરની વિઝિટ કરવા માટે। તમે જુઓ કે તમને બતાવું હું લસણનું ખેતર ને આ છે અમારું લસણ। આ નહીં મોકલાવવાલા, કેમ કે છે ઓછું આવેલું, અને આ જોઈ નાખ્યો હવે એ ખવાની અંદર વાવ્યો તો રસકો। જો તમને ખબર હોય કે ખવાની અંદર કેમ વાવ્યો છે રસકો તો કોમેન્ટમાં જરૂરથી લખજો। તો ફાઇનલી મિત્રો આપણે રાણકપુરનું કામ પતાવીને હવે નીકળી ગયા હતા વાડા બાજુ, અને આગળ જતું તો ઇન્ડિયન ગેસ જે છે ખતરા ને એની મારી ખતરો હોય તો આપણે સીધે જઈએ એની મારી સાઈડ ને આપણે આવી ગયા હતા ઘરે આવતા આવતા આપણને વાગી ગયા હતા 5:30 ને હવે આપણે જવાના હતા મંદિરે, કેમ કે આ દિવસમાં એકવાર જો હનુમાન દાદાના મંદિરે ના જઈએ તો આપણને પડે નહીં છે ને। તો ફાઇનલ મિત્રો આપણે પહોંચી ગયા હતા હનુમાન દાદાને। આજના વ્લોગમાં બસ આટલું। જય માતાજી।